હેલો ફ્રેન્ડ્સ, મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સોયાવડી અને બટેટાનું શાક। તો બટેટાને આપણે કાપી લીધા છે અને સોયાવડીને 10 થી 15 મિનિટ સુધી પલળવા મૂકી દીધી છે। પછી આપણે લસણ અને લીલા મરચાંને ખાંડી લઈશું ખાંડણીમાં, અને એ ખાંડાઈ ગયા બાદ થોડી જ વારમાં જોશું તો આપણી સોયાવડી પણ ફૂલાઈ ગઈ છે। ત્યારબાદ આપણે કુકરમાં 3 થી 4 પાવડા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય પછી આમાં આપણે રાઈ નાખી દઈશું। રાઈ ફૂટી જાય પછી આપણે એમાં જીરું એડ કરી દઈશું અને હિંગ એડ કરી દઈશું। પછી આપણે લસણ મરચાંની પેસ્ટને એડ કરી દઈશું અને પછી આપણે એને સાંતળવા દઈશું। એ સાંતળાઈ જાય પછી આપણે બટેટા અને મીઠા લીમડાને એડ કરી દેવાનો છે। સારી રીતે બટેટાને મિક્સ કરી દેવાના છે અને 1-2 મિનિટ થઈ જાય પછી આપણે એમાં ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડરને નાખી દેવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। પછી આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। 2 થી 3 મિનિટ સુધી શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે સોયાવડીને નીચોવીને બીજા વાસણમાં કાઢી લઈશું। પછી એ વાસણમાં કાઢી લીધા બાદ પછી આપણે એને બટેટા ભેગી એડ કરી દઈશું। પછી સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને થોડું પાણી નાખી દેવાનું છે। પાણી નાખી દીધા બાદ એમાં આપણે 2 થી 3 સીટી વગાડી લઈશું। તો ત્યાં સુધીમાં સીટી વાગે ત્યાં સુધીમાં આપણે બનાવી લીધા છે બાજરીના રોટલા। જો દેખાવમાં જ લાગે છે ને એકદમ મસ્ત બાજરીનો રોટલો। જો તમને પણ આવો બાજરીનો રોટલો બનાવતા આવડતું હોય તો કમેન્ટ કરજો। ત્યારબાદ આપણું શાક થઈ ગયું છે તો એને આપણે બાજરીના રોટલા સાથે અને છાશ ડુંગળી સાથે સર્વ કરી દઈશું। તો એકવાર આવી રીતે શાકની જરૂરથી ટ્રાય કરજો, આવો જમવા। અને હા, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં।